એટલે તમે જોવો છો તો તમે એ કહે છે કે ભાઈ તમારે ગ્રાઉન્ડેડ રહેવાની જરૂર છે. એટલે આપણે ગમે કોઈ વસ્તુ એકદમ એક્સાઇટમેન્ટમાં કે એકદમ જોશમાં કરતા હોય તો થોડુંક આપણે એમાં સબર રાખવાની જરૂર છે. આપણે થોડુંક ગ્રાઉન્ડેડ રહેવાની જરૂર છે. એ નંબર 4 જ્યારે તમને વારંવાર શીખાય તો એ તમને મેસેજ પહોંચાડે છો. નંબર 5 એ તમને બતાવીશ કે તમારે જો તમે એકદમ ટ્રાન્સફોર્મેશન માટે તૈયાર છો કે કંઈક તમારા લાઈફમાં કોઈ એવી એક્ટિવિટી કે એવો ઇન્સિડન્ટ થવાનો છે જે તમને ટ્રાન્સફોર્મ કરશે. ચેન્જ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ જે આપણે કહીએ છીએ, તો એ ચેન્જ લાવવા વાળો નંબર છે નંબર 5. નંબર 6 જ્યારે તમને રિપીટેડલી દેખાય છે તો એ તમને એમ કહે છે કે ભાઈ તમારે જે તમે સવાલોના જવાબ બહાર ગોતી રહ્યા છો એ તમારે ગોતવાની જરૂર નથી. એ તમારા જવાબ તમારા અંદર જ છે. તમારે બધાને બહાર પૂછવાની જરૂર નથી. યુ ટ્રસ્ટ યોર સેલ્ફ, યુ ટ્રસ્ટ યોર ઇન્સ્ટિંક્ટ. જે આપણે કહીએ છીએ કે આપણે પોતામાં આત્મવિશ્વાસ રાખીને આગળ વધવાનો. એ આત્મવિશ્વાસ પોતાના ઉપર રાખશો એ જ તમને કામ આવશે. તમારે બહાર તમારા સવાલના જવાબ ગોતવાની જરૂર.